આજનો આપણો પ્રશ્ન છે કે છછુંદર હાથીથી શક્તિશાળી છે, વાઘ સિંહથી શક્તિશાળી છે પણ છછુંદરથી ઓછો શક્તિશાળી છે, અજગર અને સિંહ જીરાફથી શક્તિશાળી છે, સિંહ અજગરથી શક્તિશાળી છે, તો આ બધામાં સૌથી શક્તિશાળી કોણ? તો મિત્રો આપણે છછુંદરને સી વડે દર્શાવીશું, હાથીને એચ, વાઘને બી, સિંહને એસ અને અજગરને એ અને જીરાફને ઝેડ વડે દર્શાવીશું. તો આપણે કીધું કે છછુંદર એ હાથી કરતાં શક્તિશાળી છે, છછુંદર એ હાથી કરતાં શક્તિશાળી છે. તો આપણે આ રીતે દર્શાવી શકીએ. વાઘ એ સિંહથી શક્તિશાળી છે, તો હવે વાઘ છે આપણે વાઘને દર્શાવી દઈએ કે વાઘને બી વડે દર્શાવી. વાઘ એ સિંહ કરતાં શું છે? એસ એટલે સિંહ કરતાં શક્તિશાળી છે, પણ છછુંદરથી ઓછો શક્તિશાળી છે. છછુંદર કરતાં ઓછો શક્તિશાળી છે તો મતલબ કે આપણે આમ દર્શાવીશું, હાથીને વચ્ચે લેતા અને હાથીને વચ્ચે. તો છછુંદર કરતાં ઓછો શક્તિશાળી છે. અજગર અને સિંહ જીરાફથી શક્તિશાળી છે. અજગર અને આ સિંહ એ જીરાફથી શક્તિશાળી છે. જીરાફ એટલે ઝેડ, જેના એના વડે શક્તિશાળી છે. તો આમાં સિંહ અજગરથી શક્તિશાળી છે, સિંહ છે અજગરથી શક્તિશાળી છે. તો આ બધામાં તમે જોઈ શકો સૌથી શક્તિશાળી કોણ છે? તો આ બધામાં સૌથી શક્તિશાળી સિંહ. સિંહ એટલે શું? છછુંદર. કરેક્ટ આન્સર આવશે બી.